નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ સૌપ્રથમ સમાચાર આવી રહ્યા છે મહેસાણાથી સામે। નવી સેઢાવી ગામે નસબંધીનો વિવાદ સામે આવ્યો છે। આ વિવાદ મામલે હવે અન્ય સ્થળોએ પણ તપાસ તેજ કરવામાં આવી છે। મહેસાણા જિલ્લા આરોગ્ય ટીમ જમનાપુર ખાતે પહોંચી છે। જિલ્લામાં કેટલા આવા નસબંધીના ઓપરેશન થયા તે વિશે તપાસ કરવામાં આવશે। જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા અને ટીમ જમનાપુરમાં તપાસ કરી રહી છે। જમનાપુરમાં પણ પરિણીત યુવાનના નસબંધી ઓપરેશનનો વિવાદ સામે આવ્યો છે। અન્ય ગામોમાં પણ નસબંધી ઓપરેશનની આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે। અન્ય ગામોમાં તપાસના અંતે હજી કોઈ નસબંધીનો વિવાદાસ્પદ કેસ સામે આવ્યો નથી। મહેસાણામાં નસબંધીના કાંડમાં યુવકને નસબંધીના ઓપરેશન માટે લઈ જનાર શહેજાદ અજમેરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ધનાલીના હેલ્થ વર્કર શહેજાદ અજમેરીને સસ્પેન્ડ કરી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। ફરજ મોકૂફી હેઠળ ખેરાલુ તાલુકા હેલ્થ કચેરી મૂકી દેવાયો છે। મહત્વનું છે કે નવી શેઢાવીના કુંવારા યુવકને આરોપીઓએ 3 બાળકોના પિતા બતાવી નસબંધીનું ઓપરેશન કરાવી દીધું। પુરુષ અને હેલ્થ વર્કરને 1 મહિનામાં 3 ઓપરેશનના ટાર્ગેટ અપાતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે ધનાલી ગામના હેલ્થ વર્કર શહેજાદે ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવા યુવકનું નસબંધીનું ઓપરેશન કરાવી દીધાનું સામે આવ્યું। શહેજાદને મદદ કરનાર ઝહીર સોલંકી સામે પણ ગાળિયો કસાયો છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। કેતન, જે રીતનો આખો આ વિવાદ સામે આવ્યો છે, એક બાજુ ટાર્ગેટ પૂરો કરવા માટે ભોળા લોકોને આમાં ખાસ કરીને કહી શકાય કે ફસાવવામાં આવતા અને તેઓનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવતું। આખા કાંડનો તપાસનો ધમધમાટ જે રીતે ચાલી રહ્યો છે, કોઈ અન્ય વિગતો બહાર આવી શકે કે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણામાં જે નસબંધીનું જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં હાલમાં જે ઓપરેશન માટે લઈ જનાર હોય છે તેને એક જે કર્મચારી હોય છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે। ધનાલીના હેલ્થ વર્કર શહેજાદ અજમેરીને સસ્પેન્ડ કરી તેને ફરજ મોકૂફ રાખી અને હાલમાં ખેરાલુ તાલુકા હેલ્થ કચેરી ખાતે મૂકી દેવામાં આવે છે। નવી સેઢાવીના જે કુંવારા યુવકને નસબંધી કરવામાં આવી છે તેને 3 બાળકોના પિતા હોવાનું બતાવી અને આજે સમગ્ર નસબંધી કરી હોવાનું પણ હાલમાં જે તપાસમાં હોય છે તે બહાર આવી છે। 3 ઓપરેશનનો હાલમાં ટાર્ગેટ પૂરો કરવા માટે કુંવારાના નસબંધી કરાઈ હોય તેવું પણ હાલમાં જે બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ ઇમારતોનું ભૂમિપૂજન અને નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે હાજરી આપી। આજે પ્યોર પેપરલેસ કોર્ટ અને પ્યોર પેપરલેસ રજિસ્ટ્રી વિઝન ડોક્યુમેન્ટ જાહેર થયું છે। આ ઉપરાંત ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટનું પણ ઝડપથી અમલીકરણ થઈ રહ્યું છે। આ કડીમાં આગળ વધતા તાલુકા ફેમિલી કોર્ટમાં કેસ પ્રમાણે ડિજિટલ કેસ ફાઇલિંગ સ્કેન કરીને અપલોડ થાય તે માટેની ઇન હાઉસ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। હવે તાલુકા ફેમિલી કોર્ટ આઈસીટી કનેક્ટ થઈ છે અને વિડીયો કોન્ફરન્સિંગની સુવિધાઓ યુક્ત બની છે। તે પણ ન્યાય પ્રણાલી ઝડપી બનાવશે એવો મને વિશ્વાસ છે। આજના અવસરે વિવિધ પહેલ શરૂ કરવા બદલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનીતાજી અગ્રવાલ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સાથે ઇઝ ઓફ જસ્ટિસને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ભારતીય ન્યાયિક સંહિતાના મૂળ મંત્ર છે નાગરિક પ્રથમ। દેશની ન્યાય પ્રણાલીમાં આઝાદી બાદ પોતાના કાયદાઓ મળ્યા છે તે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતમાં આપેલા 5 પ્રમાણનો એક પણ એટલે કે ગુલામીની માનસિકતા દૂર કરવી ને ચરિતાર્થ કરે છે। આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે। આ અમૃતકાળને તેમણે કર્તવ્યકાળ ગણાવ્યો છે। આ કર્તવ્યકાળમાં દેશમાં મજબૂત સુશાસનની સાથે મજબૂત ન્યાયિક વ્યવસ્થાના નિર્માણ માટે સૌ કટિબદ્ધ થઈએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ। નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન ખાસ કરવામાં આવ્યું। આઈટી સેલ નવા રિક્રિએશન સેન્ટરનું પણ ભૂમિપૂજન આજ રોજ કરવામાં આવ્યું। ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ ઇમારતોનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા।
નવસારીમાં ભાજપના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ જિલ્લા ભાજપના અન્ય આગેવાનો હાજર રહ્યા. સાંસદ સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નવસારીમાં નેશનલ હાઈવે પર 10 કરોડના ખર્ચે અદ્યતન નૂતન કમલમનું નિર્માણ થશે. આ કાર્યાલયમાં કાર્યકર્તાઓ માટે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારની આ કેન્દ્ર સરકારની યોજનાની માહિતી પણ સહેલાઈથી મળી શકે તેવું આયોજન કરવામાં આવશે. આ કાર્યાલય આગામી એક વર્ષની અંદર તૈયાર થઈ જશે તેવી સંભાવના છે. સી.આર. પાટીલે આ ઈચ્છા વ્યક્ત કરી છે. કમલમ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના સહકાર માટે, લોકોની અનુકૂળતા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના યોજનાઓનો લાભ લોકોને મળે એના માટે માધ્યમ તરીકે કામ કરશે. લોકોને અનુકૂળતાને કારણે એમને પણ ખૂબ લાભ એમાંથી મળશે એવો મને વિશ્વાસ છે. બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે. બનાસ બેંકના ચેરમેનની વરણી કરવામાં આવી. ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતરની વરણી થઈ છે. પિલિયાતર ભાજપના પાયાના કાર્યકર છે. વરિષ્ઠ કાર્યકરની વરણીથી કાર્યકરોમાં પણ હવે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાયાભાઈ પિલિયાતરે તાલુકા ભાજપના પ્રમુખ તેમજ જિલ્લા મહામંત્રી તરીકે સંગઠનમાં કામ કરી ચૂક્યા છે અને જનસંઘથી ભાજપના પાયાના કાર્યકર તરીકે કામ કરેલ છે. જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય, 1 કે 2 ડિરેક્ટર હોય, તેમ છતાં પણ પાર્ટી આપી છે. એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. પિલિયાતર ભાજપના પાયાના કાર્યકર છે અને તેઓની વરણી થતા કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ છે. તેઓના સમર્થકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શંકર ચૌધરીના અંગત મનાય છે ડાયા પિલિયાતર. અને હવે વાત કરીશું જો સ્કીમ ન થઈ જાય. બીઝેડ ગ્રુપ તરફથી પ્રવાસ કરનારા શિક્ષકો પર તવાઈ બોલાવવામાં આવી છે. વિદેશ પ્રવાસ કરનારા શિક્ષકો પર તવાઈ બોલાવાઈ છે. શિક્ષણ વિભાગે શિક્ષકોની વિગતો સાથે અહેવાલ મંગાવ્યો છે. વાયરલ વિડીયોમાં દેખાતા શિક્ષકોના નિવેદન લેવાયા છે. શિક્ષકોએ વિદેશ પ્રવાસ દરમિયાન કયા હેતુથી રજા માંગી હતી તે પણ વિગતો આમાં મેળવવામાં આવી છે. વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના જ રજા મંજૂર કરાવી હોવાનું પણ કેટલાકમાં સામે આવ્યું છે. શાળા દ્વારા શિક્ષણ અધિકારીને સંપૂર્ણ વિગતોનો અહેવાલ મોકલવામાં આવ્યો છે. તવાઈ આવતા શિક્ષકોએ હવે ફોન સ્વિચ ઓફ કર્યા છે. શિક્ષણ વિભાગે હવે બીઝેડ મામલે પણ કાર્યવાહી શરૂ કરી છે. બીઝેડ કૌભાંડમાં ચોંકાવનારો કથિત ઓડિયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે. એજન્ટ અને સંચાલક વચ્ચેનો કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. 1 લાખ સામે 2,97,000ના વળતરની લાલચ આપવામાં આવી. 27 મહિના સુધી વળતર ચૂકવવાની લાલચ આપવામાં આવી. 10 લાખનો રોકાણકાર હોવાનું એજન્ટે કહેતા સંચાલકે સ્કીમ સમજાવી. મૂડી સામે બેંકનો ચેક અને એગ્રીમેન્ટ આપવાનું પણ વચન આપ્યું. ઊંચા વ્યાજને આરબીઆઈના નિયમ વિરુદ્ધ પણ ગણાવ્યું. એગ્રીમેન્ટમાં લખ્યા વિના ઊંચું વળતર આપવાની શખ્સે ખાતરી આપી છે. ધારો કે 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમને 11% એટલે 11,000 રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ સાથે મળે, મૂડી સાથે, બરાબર? તો આમાં ટકાવારી કાઢીને બતાવું તમને ફોન ઉપર. ઉભરો એમાં જોડે આવે છે એનો છોકરો, પછી એને સમજાવો. ફરીથી રિપીટ કરાવું. ફરી આવ કરે કઈ વાંધો નહીં. પેલા તમે સમજી લો. 11,000 રૂપિયા એવા 27 મહિના સુધી મળે. કેટલા? 27 મહિના. 11,000 ના 27 મહિના એટલે 2,97,000 રૂપિયા થાય. ધારો કે તમે એ ભાઈને કહો છો, એવું બીજો કોઈ વ્યક્તિ કહેતા નથી એ ભાઈ, તો એનો 27 મહિના સુધી 1,11,000, 10 લાખે 1,10,000 રૂપિયા એવા સતત મળશે. પોરબંદર માર્કેટયાર્ડમાં ફરી શિયાળુ કેરીની આવક થઈ છે. હનુમાનગઢ ગામના ખેડૂતના આંબામાં ભર શિયાળે કેસર કેરી પાકતા ધરતીપુત્રે કેરીનું ઊંચા ભાવે વેચાણ કર્યું. 10 કિલો કેસર કેરીના એક બોક્સનું 1251 રૂપિયાના ઊંચા ભાવે વેચાણ થયું. મહત્વનું છે, કેરીના કુલ 10 કિલો બોક્સનું 12,510 રૂપિયામાં વેચાણ થતા ખેડૂતે ખુશી વ્યક્ત કરી. આપણે જણાવી દઈએ કે પોરબંદરના બરડાના અનેક ગામોમાં શિયાળુ કેરીના આંબાનું મોટી પ્રમાણમાં વાવેતર થયું છે.
ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદની શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવ્યો. આ દાવા સાથે શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા ધરણા યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવાયું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે. સાથે જ પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ મસ્જિદના વિવાદને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સાથે જ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવાયું છે કે મસ્જિદમાં હિન્દુઓ દ્વારા હિન્દુ પુરાવાનો નાશ કરાય છે, ત્યારે આ મુદ્દે કાર્યવાહી કરવાનું આવેદનપત્ર આપી માંગ કરાઈ છે. वहां पर हमारा जो वास्तु है, चक्रधर स्वामी जी का जन्मभूमि है, उसको अहिंदुओं द्वारा नष्ट किया जा रहा है. उसके एविडेंस हमारे पास है. इससे पहले भी नष्ट किए चुके हैं, इसके बाद भी वो करने वाले हैं. इसकी सूचना भी हमें पहले मिल चुकी है. इसलिए आज कलेक्टर साहब को हम जगाने के लिए यहाँ पर आए हुए हैं. પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા પડી રહ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં પડઘા પડ્યા છે. વેરાવળમાં ટાવર ચોકથી પ્રાંત કચેરી સુધી વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારીને હિન્દુ અસ્મિતા મંચ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સામાજિક સમરસતાના જિલ્લા સંયોજકે રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર કરાઈ રહ્યા છે, મંદિરો તોડાઈ રહ્યા છે, હિન્દુ બહેનો પર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું છે, જેથી ભારત સરકારે હસ્તક્ષેપ કરી આ મુદ્દે યોગ્ય પગલાં ભરીને કાર્યવાહી કરવી જોઈએ. જે બાંગ્લાદેશમાં જેનું નિર્માણ આજે હિન્દુ સૈનિકો દ્વારા થયું છે, એ આપણે આજે સનાતનીઓને મંદિરો તોડે છે, બહેનોની હત્યા થાય છે, ઘરમાં લૂંટ થાય છે, અત્યાચારમાં બહેનો ઉપર બળાત્કાર થાય છે, આખી દુનિયાને ખ્યાલ છે. અને ત્યાંની જે સરકાર છે એ કોઈ પણ જાતના કોઈ પગલાં લેતી નથી. એટલે પૂરા હિન્દુ સમાજમાં આક્રોશ છે. બાંગ્લાદેશ જે આપણો પાડોશી દેશ છે, ત્યાં હિન્દુ ઉપર જે રીતે નિર્મમ અત્યાચાર થાય છે, અને એમાં ખાસ કરીને અમે જે માતાઓ બહેનો ભેગા થયા છે, તો ત્યાં સ્ત્રીઓની જે દશા છે ને જોઈને અમારું હૃદય અંદરથી છેક સુધી કંપી જાય છે. અને આ વાત લગભગ ન્યૂઝના માધ્યમથી બધા જ બહેનો સુધી વાત પહોંચી છે. મહેસાણાના નસબંધી કાંડ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. દર્દીનો બારોબાર હવાલો આપી દીધો. સસ્પેન્ડ કરાયેલા શહેજાદ અજમેરીનું આ નિવેદન સામે આવ્યું છે. હું ભોગ બનનારને ત્યાં ગયો જ નથી. જહીર સોલંકી સેઢાવી દ્વારા બારોબાર અડાલજ ખાતે નસબંધીનો કેસ આપ્યો હતો. એક મોટો ખુલાસો આવી રહ્યો છે. મહેસાણા નસબંધી કાંડ મામલે દર્દીનો બારોબાર હવાલો આપી દેવામાં આવ્યો હોવાની ક્યાંક વાત સામે આવી રહી છે. અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી. મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે. આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે જહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી આપેલ છે. હું આમાં કશું જાણતો નથી. મારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. અહીંયા કેતન, અહીંયા જે આખો ખુલાસો આવ્યો છે કે દર્દીનો બારોબાર જ હવાલો આપી દેવામાં આવતો હતો, શહેજાદ અજમેરીનું આ નિવેદન સામે આવ્યું છે, અન્ય કોઈની સંડોવણી આમાં બહાર આવી છે? ચોક્કસથી એથી જણાવી દઉં કે મહેસાણામાં જે નસબંધી થઈ છે તેને લઈ એક બાદ એક ખુલાસા હોય છે, ખુલાસો થયા છે, ત્યારે વધુ એક ખુલાસો થઈ રહ્યો છે કે જેમાં જોવા મળી રહ્યું છે કે દર્દીનો હવાલા કાંડ થયો હોય તેવું હાલમાં સીસી તરફથી માહિતી મળી છે. સમગ્ર મામલે જે સસ્પેન્ડ થનાર જે સહજાનંદ અજમેરી હોય છે તેનું પણ નિવેદન આપ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે નસબંધીનો જે ભોગ બનનાર છે ત્યાં તેઓ ગયા જ નથી. અન્ય જે આરોગ્ય કર્મચારી હોય છે તેના દ્વારા આ જે નસબંધીનો જે બારોબાર કેસ હોય છે તેને આપવામાં આવે છે. એટલે કે આ મામલે આમાં એક વખત ખુલાસો થઈ રહ્યા છે, વધુ એક ખુલાસો આમાં જોવા મળી રહ્યો છે. જી આભાર કેતન માહિતી બદલ. નર્મદાથી સમાચાર આવી રહ્યા છે. દીપડાએ બાળક પર હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. ખાટા આસિત્રા ગામમાં બાળક પર દીપડાનો હુમલો સામે આવ્યો. ખેતરમાં ગયેલા બાળક પર દીપડાનો હુમલો સામે આવ્યો. ખાટા આસિત્રા ગામ નજીક ખેતરમાં ગયેલા બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો. દીપડાએ બાળક પર હુમલો કરી ગળાના ભાગે દબોચી લઈ કપાસ ખેતરમાં 50 ફૂટથી પણ વધારે જગ્યામાં તે ખેંચી ગયો. દીપડો બાળકને ખેંચી પાછળ દોડી આ બાળકના પિતાએ પાછળ દોડીને બચાવ કર્યો. દીપડાએ હુમલો કરતા 5 વર્ષીય બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાની પણ માહિતી સામે આવી. બાળકને ઈજા પહોંચતા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેને ખસેડવામાં આવ્યું હતું. હિંમતનગરના તખતગઢ ગામમાં વર્લ્ડ બેંકની ટીમે મુલાકાત લીધી. ગામમાં ચાલતી પિયત મંડળની મુલાકાત લીધી હતી. આ પિયત મંડળની શરૂઆત ખેડૂતોએ પોતાના ખર્ચે પાણી લાવીને શરૂ કરી છે.
અને જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે છે. આ પ્રકારની કામગીરીને લઈને વર્લ્ડ બેંકની ટીમે ગામ લોકોની પ્રશંસા કરી હતી. સાથે જ પિયત મરડી વિશે સંપૂર્ણ જાણકારી પણ મેળવી હતી. અહીંયા તખતગઢની અંદર ખાસ કરીને ખેડૂતો સહભાગી રીતે જે લિફ્ટ કરી અને આ સંપમાંથી પોતાના ખેતરમાં જે સિંચાઈ કરે છે સહકારી ધોરણે, સામૂહિક ધોરણે, એ જોવા માટે ખાસ અહીંયા આવેલ છે. અને આ તખતગઢનો પ્રેરણાદાયી કિસ્સો છે. એનાથી રાજ્યના બીજા ખેડૂતોને પણ પ્રેરણા લેવા જેવી છે. એ લોકો આજે જે આ પિયત મંડળીનું સંચાલન છે એ જોવા માટે આવ્યા હતા, કઈ રીતનું આયોજન છે, ક્યાંથી પાણી લાયા છે અને કઈ રીતે વાપરે છે. એ લોકો આગળ આવા પ્રોજેક્ટ બનાવવા માટે અહીં જોવા માટે જ આવ્યા હતા, જેથી એમને ઉપયોગી માહિતી મળી રહે. કાંગ્રેસ તાલુકાના ગામડાઓના ખેડૂતોને વધુ એક મુશ્કેલી નડી છે. વીજ કંપની દ્વારા ખેતરોમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 કેવીની વીજ લાઇન નાખવામાં આવી રહી છે. વીજ કંપનીએ વળતર મળશે તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ ખેતરોમાં વીજ પોલ ઉભા કરી દીધા બાદ વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષનો માહોલ છે. ત્યારે હવે ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. દાહોદમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ થયો છે. જિલ્લા પુરવઠા વિભાગની ટીમ અને મામલતદારની ટીમે 2 સ્થળે દરોડા પાડી કુલ 23 સિલિન્ડરને જપ્ત કર્યા છે. રેડ કરીને રેલવે કોલોની અને ભોયવાડામાં દરોડા પાડી ઘરેલું ગેસ રિફિલિંગ માટે તમામ મોટર સહિતનો સામાન જપ્ત કરી કાર્યવાહી કરી. રેલવે કોલોનીમાં ઘરેલું ઉપયોગ ગેસના 9 ભરેલા અને 4 ખાલી અને 3 ભરેલા કમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો જપ્ત કરાયો. તો બીજી બાજુ ભોયવાડામાંથી પણ દરોડા પાડીને 2 ઇસમો સામે કાર્યવાહી હાથ ધરાઈ. તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું. આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બાટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે. જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે. પરિણીત મહિલાએ હોટલમાં આપઘાત કર્યો. મહિલાએ ઝેરી દવા આપીને આપઘાત કર્યો છે. હોટેલ સત્યમમાં પરિણીત મહિલાએ ઝેરી દવા આપી હતી અને સારવાર મળે તે પહેલા જ આ મહિલાનું મોત થયું. નિશા પંચોલી નામની મહિલાનું મોત થયું છે. મૃતક મહિલા સાથે રામજી ચૌહાણ નામનો શખ્સ હોટલમાં સાથે હતો. ગીર સોમનાથથી સમાચાર આવી રહ્યા છે. યુવકને માર મારવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 4 શખ્સોએ યુવકને પાઇપ અને લાકડીઓથી માર માર્યો. વિડીયો સામે આવતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી આરંભી છે. પેટ્રોલ આપવા જવાનું મનદુખ રાખીને યુવકને માર મરાયો. પાઇપ અને લાકડી વડે માર મરાતા 4 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. પેટ્રોલ આપવા જતા મારામારી કરી હતી. જાનથી મારી નાખીશું તેવી પણ ધમકી આપી હતી. પોલીસે વિજય સોલંકી, પ્રવીણ સોલંકી, ભરત સોલંકી અને રમેશ સોલંકી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ પર છે. લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં ગૃહમંત્રી પહોંચ્યા છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ નજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રોહન ગુપ્તા દ્વારા છેલ્લા 34 વર્ષથી આ ટ્રસ્ટ ચલાવવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત લોકસેવા ટ્રસ્ટ 35 વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. લોકસેવા ટ્રસ્ટના કાર્યક્રમમાં પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. અનેક મોટા દિગ્ગજો પણ આ કાર્યક્રમમાં હાજર થયેલા જોવા મળ્યા હતા. લોકસેવા ટ્રસ્ટના કાર્યક્રમમાં અમિત શાહ પહોંચ્યા. તેઓની સાથે અનેક દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક ઉત્સવ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ લોકસેવા ટ્રસ્ટ 35મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ નજીક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રોહન ગુપ્તા દ્વારા છેલ્લા 34 વર્ષથી આ ટ્રસ્ટ ચલાવવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત લોકસેવા ટ્રસ્ટ 35મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને ત્યારે આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક દિગ્ગજો આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે છે અને વિવિધ કાર્યક્રમોમાં તેઓ આજે હાજરી આપવાના છે. તેવામાં લોકસેવા ટ્રસ્ટના કાર્યક્રમમાં અમિત શાહ પહોંચ્યા, જેની આ તસવીરો પણ સામે આવી છે. લોકસેવા ટ્રસ્ટના કાર્યક્રમમાં અમિત શાહ પહોંચ્યા અને લોકોનું અભિવાદન પણ તેઓએ ઝીલ્યું. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકસેવા ટ્રસ્ટના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. અમિત શાહ પહોંચતા લોકોના ઉત્સાહમાં પણ વધારો થયો હતો. આ લોકસેવા ટ્રસ્ટ સતત 34 વર્ષથી ચાલી રહ્યું છે અને
આજે 35મા વર્ષમાં તે પ્રવેશ કરી રહ્યું છે. તે નિમિત્તે અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તાર સ્થિત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી ગ્લોબલ હોસ્પિટલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હોસ્પિટલની વિશેષતા પર નજર કરીએ તો ડોક્ટર હસમુખ અગ્રવાલ સહિત 10 અલગ અલગ ડોક્ટરે સાથે મળીને હોસ્પિટલની શરૂઆત કરી છે. નાગરિકોને મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓ મળશે. ગાયનેક, યુરોલોજી, ગેસ્ટ્રોલોજી સહિતની સુવિધાઓ દર્દીઓને મળશે. હાલ 70 બેડથી હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. ગ્લોબલ હોસ્પિટલની શરૂઆત થઈ છે અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સિંધુ ભવન રોડ પર સ્થિત આ ગ્લોબલ હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 70 બેડની આ હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજ 7 ડિસેમ્બરના રોજ માનનીય અમિત શાહ સાહેબના હસ્તે આ ગ્લોબલ હોસ્પિટલનું લોકાર્પણ વિધિ થઈ છે, જેમાં અનેકવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. આ હોસ્પિટલની ખાસિયત એ છે કે એકદમ સ્ટેટ ઓફ ધ આર્ટ અને ખૂબ સારી રીતે કામ કરવા માટે અમે બધા ડૉક્ટરોની ટીમ અહીંયા તૈયાર છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.